દશેરાથી દિવાળી સુધીનો જે સમય છે એ અત્યંત મહત્વનો હોય છે. આ વર્ષના અંતનો સમય હોય છે. આ સમયમાં દાન, પુણ્ય, પૂજા, ભક્તિ કરવાથી તમારું જે નવા વર્ષની શરૂઆત થાય છે, આવનારું જે વર્ષ છે તે ઘણું સારું જતું હોય છે. તેના માટે આપણે વાત કરીએ કે કઈ રાશિના જાતકોએ આ સમયમાં કયા દેવ દેવીની પૂજા આરાધના કરવી તથા કયા પ્રકારનું દાન કરવું કે જેનાથી જે નૂતન વર્ષ આવે તેમાં સુખ શાંતિ પ્રાપ્ત થાય તથા આવતી દશેરાએ તમારા જીવનમાં હંમેશ પ્રકારની શાંતિ અને સુખ પ્રસ્થાપિત થાય. વાત કરીએ મેષ રાશિની. મેષ રાશિના જાતકોએ ગણપતિ દેવની આરાધના કરવી તથા યથાશક્તિ ગાય માટે દાન કરવું, ગૌગ્રાસનું દાન કરવું, ગાયને કોઈ તબીબી ટ્રીટમેન્ટ આપી છે તેના માટે આવક કે એના માટે ખર્ચ કરવો, ગાયને સંબંધિત કોઈ પણ પ્રકારનું ગૌશાળામાં તમારે દાન કરવું જોઈએ તથા ગણપતિની આરાધના કરવી. વૃષભ રાશિની વાત કરીએ. વૃષભ રાશિના જાતકોએ શ્રી કૃષ્ણનું આરાધના કરવી જોઈએ. કૃષ્ણ ભગવાનની આરાધના આ સમયમાં કરવાથી આવનારું વર્ષ તો સારું રહેશે, પરંતુ તમારા જીવનમાં જે તકલીફ છે મુક્તિ થશે. તમારે અન્નનું, અનાજનું દાન કરવું જોઈએ. કોઈને રાંધેલું અન્ન દાન કરો, કોઈ જરૂરિયાતને, અથવા તમે બ્રાહ્મણને સીધું આપીને પણ દાન કરી શકો છો. આ દાન, આ કૃષ્ણ ભગવાનની પૂજા આરાધના આપના જીવનમાં સુખ શાંતિ અવશ્ય લાવશે. મિથુન રાશિની વાત કરીએ. મિથુન રાશિના જાતકોએ માં અંબાની આરાધના આ દિવસોમાં કરવી જોઈએ. નવરાત્રિમાં ભગવતીની આરાધના કરી છે, થોડા દિવસ વધારે મિથુન રાશિના જાતકો દિવાળી સુધી તમે આ સમયગાળામાં માં ભગવતી અંબાની આરાધના કરો તથા તમારે મંદિરમાં કોઈ પણ પ્રકારનું દાન કરવું જોઈએ. મંદિરમાં અખંડ દીપ ચાલતો હોય તો ઘીનું દાન કરો, મંદિરમાં પુષ્પ ચડતા હોય તો પુષ્પનું દાન કરો, મંદિરમાં જરૂરિયાત હોય તેનું તમે આ સમયમાં યથાશક્તિ દાન કરો. તમારું જીવન ભગવાન અવશ્ય સુગંધિત બનાવશે. કર્ક રાશિની વાત કરીએ. કર્ક રાશિના જાતકોએ હનુમાનજીની ઉપાસના કરવી જોઈએ. આ સમયમાં હનુમાનજીની ઉપાસના આપને શ્રેષ્ઠ પરિણામ આપશે તથા કોઈ મંદિર નિર્માણ થતું હોય, મંદિરનું બિલ્ડિંગ બનતું હોય, મંદિરનું કન્સ્ટ્રક્શન થતું હોય તેમાં તમારે યથાશક્તિ ફાળો આપવો જોઈએ. અથવા કોઈ હનુમાનજીની દેરી છે કોઈ જગ્યાએ, તે દેરીને દરરોજ તમે દીપ પર અર્પણ કરશો તો પણ હનુમાનજી આપના પર અવશ્ય પ્રસન્ન થશે. પનોતીમાંથી તો મુક્તિ આપશે જ, શનિના રોગમાંથી પણ મુક્તિ આપશે તથા જીવનમાં આળસ દૂર કરીને પ્રગતિ તરફ તમને લઈ જશે. આપણે વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોએ ભૈરવ ઉપાસના કરવી જોઈએ. શિવનું, રુદ્રનું સ્વરૂપ છે ભૈરવ દાદા. ભૈરવનાથની ઉપાસના કરવી જોઈએ. ઓમ બ્રીમ ભૈરવાયનો મંત્ર જાપ કરવો જોઈએ. કૂતરાને, પશુ પક્ષીને તમારે કંઈ ને કંઈ અન્ન ખવડાવવું જોઈએ. પશુ પક્ષીને, કૂતરાને અન્ન ખવડાવો એ પણ એક પ્રકારનું દાન છે. મૂંગા જીવને તમે દાન કરશો, ભૈરવની ઉપાસના કરશો, સિંહ રાશિના જાતકો આવનારો સમય આપના માટે ઘણો શુભ બની રહેશે. કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિના જાતકોએ આવનારા સમયમાં સુખ શાંતિ અને ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે દત્તાત્રેય ભગવાનની ઉપાસના આરાધના કરવી જોઈએ. દત્ત ભગવાનની આરાધના કરો તથા કોઈ વિધવા છે, કોઈ અનાથ છે તેને દાન કરવું જોઈએ. યથાશક્તિ વિધવા કે અનાથને દાન કરો. તેની જરૂરિયાત મુજબ તમે તમારું થોડું યથાશક્તિ દાન કરો, તમે પુણ્ય પ્રાપ્ત કરો, તમારા જીવનમાં સુખ શાંતિ અવશ્ય આવશે. તુલા રાશિની વાત કરીએ. તુલા રાશિના જાતકોએ તમારા કુળદેવીની આરાધના કરવી જોઈએ. તમારી અધિષ્ઠાત્રી દેવી, તમારી કુળદેવી છે તેની આરાધના પૂજા આ સમયમાં દિવાળી સુધી કરવાથી તમારા જીવનમાં સુખ શાંતિ તો આવશે જ, તેની સાથે બ્રાહ્મણ સ્ત્રી અથવા સૌભાગ્યવતી સ્ત્રીને કોઈ પણ જરૂરિયાત મુજબ દાન કરવું જોઈએ. સૌભાગ્યવતી સ્ત્રી અથવા બ્રાહ્મણ સ્ત્રીને દાન કરવું જોઈએ. તેનાથી તમારા જીવનમાં ભગવાન સૌભાગ્ય અને સારા સમયની શરૂઆત અવશ્ય કરશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ. વૃશ્ચિક રાશિના જાતકોએ ગણપતિની આરાધના કરવી જોઈએ તથા દવાને લગતું દાન કરવું જોઈએ. કોઈ આંખના રોગી છે, આંખની તકલીફવાળા કોઈ દર્દી છે, તેને દવાની જરૂરિયાત છે, ટ્રીટમેન્ટની જરૂરિયાત છે, તો આંખના રોગીને તમારે દવા કે ટ્રીટમેન્ટ માટે પૈસા આપવા જોઈએ અથવા તેને દાન કરવું જોઈએ કે જેનાથી તેને આંખોની તકલીફ, તે આંખોના વિકારમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે. ધનરાશિની વાત કરીએ. ધનરાશિના જાતકોએ મહાકાળીની ઉપાસના કરવી જોઈએ. મહાકાળીની ઉપાસના ધનરાશિના જાતકો આપને ઐશ્વર્ય પ્રદાન કરશે, સુખ પ્રદાન કરશે, વિદ્યા પ્રદાન કરશે તથા આપે શું કરવું, મૂંગા જીવને ઘાસ નાખવું, મૂંગા જીવને ખવડાવવું તથા તમારી આસપાસ કોઈ જરૂરિયાત વ્યક્તિ છે, અનાથ બાળકો છે, તેને અન્નદાન કરવું જોઈએ. અન્નદાન એ મહાદાન છે. અન્નદાન ધનરાશિના જાતકો કરો, આપના જીવનમાં સુખ શાંતિ અવશ્ય આવશે. મકર રાશિની વાત કરીએ
મકર રાશિના જાતકોએ સૂર્ય ઉપાસના કરવી જોઈએ. તમારા જીવનમાં તેજસ્વીતા, સુખ, શાંતિ આવે તેના માટે આ સમયમાં સૂર્ય ઉપાસના કરો. તથા કોઈ રોગી છે, રોગીને રોગ નિવારણ માટે દવાનું દાન કરો, અથવા તમારી જો યથાશક્તિ હોય, ભગવાનની સારી પરિસ્થિતિ આપી છે તો રોગીની ટ્રીટમેન્ટ માટે દાન કરો, કોઈ રોગીને સહાય કરો. મકર રાશિના જાતકો આ પ્રયોગ, આ દાન કરવાથી, સૂર્ય ઉપાસના કરવાથી આવનારું વર્ષ, આવનારો સમય તથા આવતી દશેરા આપના માટે સુવર્ણમય બની રહેશે. કુંભ રાશિની વાત કરીએ. કુંભ રાશિના જાતકો તમે શ્રી રામની ઉપાસના કરો. વિજય દશેરા છે, આજે વિજયાદશમી છે. આજે તો રામની ઉપાસના કરો છો, પરંતુ દિવાળી સુધી શ્રી રામ ભગવાનની ઉપાસના કરો. તથા ગરીબ વ્યક્તિને તેની જરૂરિયાત મુજબ દાન કરો. કોઈ પણ ગરીબને અન્ન આપો, પહેરવા માટે વસ્ત્ર આપો, અથવા કોઈ અનાથ બાળક છે તેને વિદ્યાની જરૂર છે, વિદ્યાભ્યાસ માટે મદદ કરો. તમારા જીવનમાં પણ ભગવાન હંમેશા આપને મદદ કરવા તત્પર રહેશે. મીન રાશિની વાત કરીએ. અંતે મીન રાશિના જાતકો તમારે મહાદેવની ઉપાસના કરવી જોઈએ. ભોળાનાથ મહાદેવની ઉપાસના આ દિવસોમાં કરવાથી તમારા જીવનમાં સુખ, શાંતિ, ઐશ્વર્ય અને ધન ધાન્યના ભંડાર રહેશે. તથા તમારા જીવનમાં પ્રગતિ આવે તેના માટે કોઈ જરૂરિયાતમંદ વિદ્યાર્થીને વિદ્યાનું દાન કરવું જોઈએ. તમે શક્ય હોય તો કોઈ વિદ્યાર્થીને ભણાવી શકો છો, અથવા તેની નોટબુક આપો, પેન પેન્સિલ આપો, એ પણ વિદ્યાનું દાન થાય. તમારી યથાશક્તિ અનુસાર વિદ્યાર્થીને દાન કરો. આપના જીવનમાં ભોળેનાથ હંમેશા પ્રસન્ન રહેશે. આ હતો અમારો વિજયાદશમીનો સ્પેશિયલ કાર્યક્રમ. ફરીથી મળીશું ફક્ત ન્યૂઝ ઓનલાઈન પર. ત્યાં સુધી રજા લઈએ. નમસ્કાર.